કેવું બેઠું છું જો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને હું હમણાં જાગી છું ને હરી પણ જાગીને ગયા એના કામથી બહાર, કેમ કે આજે ઘરે છે, રજા રાખી છે. ટીંગાઈ ગોલેલ, કેમ કે આજે અમારે જવાનું છે મામેરું કરવા. તો ગઢુને પણ લઈ જવાનું છે, ક્રિનાલીની નણંદના મેરેજ છે તો ત્યાં જવાનું છે. તો ચલો આપણે નાસ્તો કરવાનો છે, તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, પછી કચરા પોતા કરવાના. હું કરતો હોય ગતિ, હું કરતો હોય ન્યા ટીંગા છું, ન્યા ટીંગાઓ નથી. મોલ્લો કેમ ગયો તાવ? મોલ્લો ન્યા છે, માથે શઈ ગયો. ઓલોલો, નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ભાખરી જો, ગરમા ગરમ ભાખરી છે, ચા થાણું, અને મારા બેન જો હાવણી લઈને આટા મારે છે. જા કચરું કાઢે એ મારી તને. તો બધું જ કામ પતી ગયું છે, બસ હવે મારે હેર વોશ કરવા જવા છે. અને 1 વાગે અમારે જવાનું છે. ધરીને ફોન કરી દો, 11 સાડા 11 તો થઈ ગયા છે. ક્યારે આવે છે તો પહેલાં રસોઈ બનાવી નાખું, રસોઈ બનાવીને જમીને પછી આપણે જઈએ. તો હવે હું નેલ લગાવી લઉં પહેલાં, કેમ કે મારે સાડી પહેરવાની છે અને મારી પાસે એવા સેમ નેલ છે. તો હું છે ને નેલ્સ લગાવી લઉં અને પછી બીજું કામ કરું. રસોઈ બનાવવાની છે પણ પછી બનાવું, કેમ કે હું પહેલાં નેલ્સ લગાવવાની છું. બધા નેલ્સ લાગી જાય ને પછી હું તમને બતાવી કેવા કલરના છે. તો જો મારા નેલ્સ લાગી ગયા છે, કલર જો તમે છે ને મસ્ત આવા કલરની સાડી પહેરવાની છે મારે, કેમ કે અત્યારે હું સાડી પહેરવાની છું. બેસી ગઈ છું જમવા. બટેટાનું શાક, છાશ, ભાખરી, રોટલો અને પાપડ મમ્મી શેકે છે. લે ભાખરી ના મુખાય, ઈ ના મૂકવાનું નથી. લાવો ને આ થેલી મૂકવાની હોય ન્યા. જોયું કેવા કામ કરે મારું પર્સ છે ને. આ વસ્તુ સારી લાગે, જ્યાં હોય ના ટીંગાણ્યા કરો હડી. તો પર્સ સારું લાગે કે આવી થેલી લઈને થોડી માટા મારે. ડાયમંડ ખાવો પડે. ડાયમંડ કેટલાનો થાય? મોટા પડે જાય ને 200 રૂપિયાના પાકેટ લઈને હાલી નીકળો. એ કોણે કીધું 200 નું છે? 1500 રૂપિયાનું પર્સ છે. હાલી હું નીકળા મારી એક ઢીકો 1500 ની મારે કપડાં જોડી નથી. ભલે નો હોય, નો હોય. હાલો ક્રિનાલીન ફોન આવે છે, હાલો ફટાફટ નકર ગાડું પડશે બે. રસ્તામાં હોલ્ડ કરાવ્યો છે માવા હાટું. હવે ત્યાં વાટ જોવે છે ને એને માવો ખાવો. શું કરું મારે? ઇમ્પોર્ટન્ટ પેલા માવો છે. માવો ખાધા વગર છે ને ના કાંઈ કામે નહીં થાય. એટલે ત્યાં તમારે બેસવાનું જ છે, ત્યાં કાંઈ તમને તપેલા નહીં ઉપાડાવે. માવો ખાધા વગર પડી જાવ. માવાનું આ નામ છે માવાનું. અચ્છા એવું? માવાના લીધે માણા ટક્યા રહે દુનિયામાં. અડીખમ ઊભા છે. અડીખમ ઊભા છે. માવા લોહીનું પાણી કરે. ઊભો છું ને અડીખમ. તો હું ઊભી છું ને, હું ક્યાં માવો ખાઉં? હું ઊભી છું. તું માથું ખાધો ને મારું માવી. અબે સાલે દિમાગ ખરાબ હો જાયેગા. मैं मां थैंक यू अम्मा बहन पे आ जाऊंगा मैं. पंडित में आया मैं બીજા લગન કરાવી દેતો બીજી વાર. કોણ યાર કરવા બીજી વાર? તારી યાર જ તે 7 વાર તારે કરના હું એટલે આ ભાવમાં પૂરું. ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ કર. ભાવનું વિચારવું જ ન પડે. એટલે તમે આ એક ભાવમાં ધરાઈ ગયા. હા, 7 વાર લગન કરો ને પતી જાય ને. ના રે ના, હું તમાર પીછો આજી પર 7 વાર હાથ જન્મ લેવાના ને હાથે જન્મમાં હું જ આવવાની. મારી જેવી તમને મળશે નહીં બીજી વાર. સહી પકડે હે. ખા માવો તો. માવો થોડી ખાઓ લે. માવો ખાવાળી ગોતવાની તમારે બીજા જણ. આમ બોલો જુબા કે. બોલો જુબા કેસરી. છી. અમે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર, શિવ ફાર્મ પર. પણ બુટી અમને ફેરવીને અને આ ખબર નહીં આ કોણ છે. આમ જોઈએ ને કપડા કેવા પહેર્યા છે. આમ જો અય કાંથી જવાનું? કાંથી જવાનું? પતરામાંથી. આમ જો
ગુસ્તો મારી અને આ શું પહેર્યું છે અંદર બેવાનું છે આમાં મને શરમ ન લાગે હારે ન હોય તો હું આઈ જ રહેવાનો કે ન જાવ લેન્ટા કોણ બેજા ખબર આમ નથી દેવ ખોળાવ નથી દેવો એ બહુ તડકો છે આવે મત ઘડી ક્યાં ઉભી રહે કલાક રહેતા કલર સામે આવી જાય હા હું આવે ગેરંટી મારી દઉં કાંઈ સંજયભાઈ એટલે હું કઈ કાળી નથી વાલી હું નીકળા શું કહેતા હતા તમે મારી બેન આવી જો તમારી બેન આવી મુખવાસ એ સ્થિતિ જો એન બેન મુખવાસ વાળી છે. ઈ ક્યાં તો મુખવાસ વાળી છે આ તો મુખવાસ વાળી છે ગુટિયો કેમ ગયો ગુટિયો મુખવાસ દે જો દે ઈ મુખવાસ દે એ મુખવાસ વાળો જો ઘડી વારમાં મને શરમ આવે ઘર ભેગું થાને ભાઈ તારે ખાવું હાલે મારા માર નથી વધાવો હું કોકને વધાવી છે પણ આ ઠેકાઈ બેઠો ઈ. એવું છે તારે કરવાનું છે હું કોકને વધાવી લઈ માવો બનાવે છે ને માવી બધાવે પણ એને કરે માવા જ ખાવાય કામ જ છે મારું સવારનો આ બીજો માવો હે મરી ગયો માન મળ્યો હાલો હું તો જાઉં માં તમારા લપ નથી કરવી સરસ તમે બે ખાઈ ગયા તો જો ચાકડો વધારવાની રસમ ચાલુ છે આખરીના લઈને આંટી છે કુટિયાના આટલી ઘણી તો મામેરા કરવાના થોડીક વાર છે આ બધું વધારી લીધું હવે હું જાઉં ફ્રેન્ડ મારી પાસે અંદર બેસું ગરમી બહુ છે પલી ગયા એમને થોડાક નજીક આવી જાઓ આ બાજુ મોટું દેખાત મોટો દે મોટો ચાર વખત બતાવો સર્વકાર્યાર્થ સિદ્ધયે શુભા થઈ જાય વસદાયેન્દ્ર હા બધા પૂછ્યા હો ભાઈ વિશ્વા તો મામેરા પતી ગયા છે અમે 1 વાગ્યાના આવ્યા હતા 4 વાગી ગયા છે આની બેને 1 વાગ્યાના બોલાવી લીધા હતા અમને મામેરા કરવા પણ મામેરા 4 વાગે થયા 3 કલાક તો બેઠા કઈ નહીં ચલો હવે આપણે જઈએ ઘરે હું થયું ગાડી નીકળશે કે આડી પડી હે ખેંચું થોડી તો કાંઈ નહીં ચલો આ ગાડી કાઢે ધીરે ધીરે અને હું થાકી ગઈ ને એક તો હું થોડુંક જ ખાઈને આવી હતી એણે ખાધું નથી મેં તો એક બટકું ખાધું એવું છે ભાઈનું કામ નીકળે મારી એક ટીકો મેં કીધું હાલો નાસ્તો કરાવશો ને નહીં વાર ખા ભૂખ લાગી. ઘરે ખાવાનું પડ્યું છે બહારનું ખાવાનું બંધ કરો આમથી મને સલાહ દેતી હું જ્યારે હોય ત્યારે. નાસ્તો કરવાનું કહું ખાવાનું નાસ્તો કોણ? બહારનું ખાઈ બધું હરખું થાય હું નાસ્તો નો કરું હરખું પેટ થાય. ભરાઈ જાય ઈ તો મારું કરવાનું ન નથી. ભરાય તારો પ્રોબ્લેમ છે ઘરે પડ્યું છે ને ખાઈ લે ચાલો બેસી જાઓ ગટી ભાળી ગઈ કોણ આવ્યું છે દીકા કોણ એવું છે હે રમવાને માં દીકો રમવાને એ કે આવું છે ઘરે આવી કે હું તમને ભાળી ગઈ તો એ ભાળી ગઈ છે ઉપરથી ભાડે ગઈ તું તો કોણ આવ્યું છે ઈ આવી અરે વાહ વિડિયો બનાવું છું તો તારે લે લે પેલું એટલે તમારે કરવું છે હું પછી એક કામ કરીને આ લેંઘો પહેર લે ને આ શર્ટ પહેર લે क्या सोच है रे तेरी मानना पड़ेगा નો મેચિંગ થાય એવું મેચિંગ આ કરીને શર્ટ ના આ પેન્ટ ને મેચિંગ ન થતું મન્યા હા તારી કોઈ બ્લેઝર પેલે શું વાંધો ઊંડા લાગશો જોકર લાગે જોકર તો બનવાનું છે મારે અત્યારે. જોકર જ બનવાનું હરખું કેવાય મારી સ્ત્રી કરવા દે હું નવરી નથી તમારી
ઘડી કા કપડા યવાની ઓલાને લગન પૂરા થઈ જાય તમે અહીંયા મગજ મારી કરશો તો મને વિચાર કરવા अबे जल्दी बोल पिक्चर खत्म हो जाएगी વિચાર ન કરો ફટાફટ હાલો મોડું થાય મારે કપડા મારા છે તમે કલાક બે સાથે લાવીને હું બે થોડી સિલેક્ટ કરવા મને વી પડે છે હું સિલેક્ટ કરીને રાખું તમારે જેમ ન હોય કાઈ કે આવીને બધા સિલેક્ટ કરે આ ના કેવું લાગે કેટલા કપડા કાઢ્યા હું કરું સર લાઈન માર્યું છે મેં એક ઢીકો મારી હમણાં લે મારે ક્યાં લાઈન મારા જેવો રહેવો દે તો ફ્રી મરું હા મારી ગોળા કાઢ નાખી ઉતમ દેસી તરફ भैया तुम्हारी हेयर रेज પણ માર નોક છે મારથી નહીં દેવાય અરે ઉકા દીકરમાં મારે તો બધું કરી જ નાખેલું છે ના तुम्हारी हेयर रेज સેટિંગ રમવા વાળાનું મારી પાઈથી કે આઘા પાછા ખરા ને તો નહીં ને મારી ભલાવડી हेयर કરી. रेज तू તારો ભાઈ બેઠો છે તારો તું તૈયાર થા લે મોડું થાય ચાલમ જવાનું ચાલ અમાર ગરબામાં જવાનું છે આ બે લપ કરે છે તૈયાર થાય લાય હું પી લઉં લાય મન દઈ દે કલી છી 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 આ માર ખાવાનો ધંધા કરે છે મારતા ને માર ભાઈને દે તમારો ભાઈ મારે આ તારા ભક્તાને હું મારી નાખે અરે માઈ જો મરી ગયો તો હું મારે કાઈ નહીં ભેગું આવે પૈસા લાય 500 રૂપિયા લાય હા હું તને કાલ આપી દે બાકી હું એને મારી હું કાલે ને ત્યારે અત્યારે ટિકિટ બુકિંગ કરાવવા જવાની આવે છે પોલીસ માઈ જો પોલીસ આમ જે કે માઈ કે આવતે હું કરું અત્યારે બધું તું જવા દે પોલીસ ની સામે માર ખાય ખાવતું રહેવા દે બોલાવ્યો ગાડી બેને ભરી જાહે આ મારો દુશ્મન છે જાનો. તો પોલીસ ની ગાડી બોલાવ બેને ભરી તારા જાહે ભાઈ એને ભંગાર જેવો હળી ગયેલો બાયગન તમે માર ભાઈ છો તમે હું ભંગાર નથી તારો ભાઈ આ ભંગાર છે કે તારા ભાઈ ભંગાર જતી માં આવી જાય હું નથી આવતી ને આવે છે આ ભંગાર એકવાર નહીં 1000 વાર ભંગાર ને ભંગાર અમે ન્યાનો આ બુટીઓ વરાજો બની ગયો આના છે સાઈઝમાં કેમ નથી નીકળતા અંધારું છે આજ નો નીકળે આ ભાઈની એન્ટ્રી નહીં વિખાય મને એવું લાગે છે અમે જો અહીંયા પહોંચી ગયા છે હવે અંદર જઈને પછી આપણે કરવાનો છે ડાન્સ અહીંયા ફોટા એક નંબર આવશે કરી લ્યો ડાન્સ એ ફોટા પડી લે મસ્ત તો જો આ લોકેશન છે તુમ હુસ્ન પરી તુમ જાને જા હું બેકગ્રાઉન્ડ સોંગ ગાઉં છું જરે કે હારી નથી લાગતી હા ભગત મને હું કે કરી દો એ ભક્તા ઓલી મારી નાખશે તને દબાઈ નો દેતા મારી બધાયને એક વસ્તુ તું વિચાર કરજે મનોજ, હા કે તે હમણાં મારી ખેર નાખ્યો હા તે ભગત કઈ ન બોલે બોલે કે ને મને પોસો ભરે ને આંગળી ખૂતાડે એમ. ઈ તો તું તારી મેં શરમ રાખી હરી કસમ થી નકર આજ તે હું મારી જ નાખત એને હું ઈ તો મને ખબર પડી તમ સમાવી દીધા બે હાથ ખાલી કોમન સેન્સ નો વિચાર કર તું હા. એટલો મારો છતાં તારી સામે કેટલા પ્રેમથી બિહેવિયર કરે અને મેં ખાલી કાઈ નથી કીધું ને તે બોલે તે મારા ગળે દબાની વાત ઈ ભક્તો માર ખાવાના જ ધંધા કરે છે એને આંગળી આપી તો આખો હાથ પકડી ઈ તો મને ખબર છે મારા હાથ તમ સમાવી વાત છે હાલો માવો ખાઈ લ્યો એટલે અંડર જાય હાલો ભક્તાને દેશે માવો એટલે તમાર ચડી જાય માવો ખાતા ખાતા હાથ તો અંદર કરી દેજો ભગત ની માથા થૂકી નાખું ખિસ્સામાં હા क्या क्या कहना क्या चाह रहे हैं भैया आप તો ખિસ્સો એટલે ઉપરનો એટલે દેખાય નહીં લાલ કલરનું સિસ્ટમ પ્રમાણે છે ને ઉપરના ખીચા આવતા જ નથી પણ અત્યારે એને એટલે રાખો તો કે એને ખબર પડી હરીને થૂકવા દે. હા. લાલ કલર નો એટલે ખબર ન પડે સનેડો છો તું હાલો તમે શું છો? આઈ એમ ગોહિલ હાલો તો આ ડેકોરેટ કેવું જોરદાર છે એમ લાગે આ ગણપત દાદા છે આવું શું કર્યું તમે તો આ સાઈડ અહીંયા આવું છે જેને ફોટા પાડવા ઈ આવજો કાલે અમે કઈ નહીં હોય ત્યારે એકચ્યુઅલી મને શરમ આવી કે પબ્લિક જાજુ બેઠું તો મારા હાથમાં માવો હતો માવો તો થોય ખવાય એને કહી દુનિયાને દેવાનું ખબર છે માવો ખાવતું ને હું ખાય હતી પણ મને એકચ્યુઅલી પણ તને મને બહુ ત્રીસાથી આમ બીક નથી લાગતી માવો ખાતો આનો જ વાક છે કઈ કેતી નથી ને એટલે માને કોણ મારા તારે ડાન્સ કરવા નથી જવું હરી શરમ આવે તો આમ જો બુટી આમ જો આઈસ્ક્રીમ દેવા સ્પેશિયલ આવ્યું અમને ભક્તા એ ન ખાધું પણ મારે તો ધ્યાન રાખવું પડે ને મારા ફ્રેન્ડ ભગત નક્કી કર્યું છે મારા મમરા ભરશે પણ આમ જો ભગતને જે ખબર નથી કે હું કોણ છું ઈ આમ થાય કાંઈ નહીં થાય અમે બધા હારે જ આમાં છીએ આટલી તેવડ છે ને તારે એના માણસો જ કાપી છે પાવર નહીં પડે તેના છે ને કટકા થઈ જાય તારે મેલા મારી પાસે રહેવું પડે પૂરા કાની પેલા મારા ભરતા તારે મારો સામનો કરવો પડે તો અમે ફાઇનલી અંદર આવી ગયા છીએ અને મનોજ આવતા આવે તો ગળસવા માંડ્યા છે આઈસ્ક્રીમ ટાઢું થવું પડે ટાઢું થવું જાવ ને જો આનું લુક જો મસ્ત લાગે છે આ છોકરી ક્યુટ લાગે છે થૂકી નાખું નજર નો લાગે
અને બેનને નજર લાગશે તો પછી મને એમ કે મારી બેનને નજર પાડી દીધી હે ને મારે તો આંખો અંજાઈ છે કેનાલી લે કે ભાઈ પુષ્પા છે નજર લાગે આમ જ લાગે કેનાલી જોઈને મારે તો આંખો અંજાઈ અરે મારા ભાઈ તો કોઈ એવા નથી મને કોઈ આ નથી તમારો ભાઈરો હડી ગયેલો એક આ આ ભંગાર નો કે જો મારે તો બે ભાઈ એવા છે નજર લાગે નો લાગે જો આ કેનાલી આ જો આનો કાંડ થઈ ગયા જો કાલ જા